સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2017માં 9 કરોડના ખર્ચે બનેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વિમિંગ પુલ ધૂળ ખાઈ રહ્યો છે। છેલ્લા 6 મહિનાથી બંધ આ પુલમાં ગંદકી ફેલાઈ રહી છે અને તેને મુખ્ય કારણ કાયમી સ્વિમિંગ કોચની ગેરહાજરી તેમજ ઊંચો મેન્ટેનન્સ ખર્ચ છે। શારીરિક શિક્ષણ નિયામકના જણાવ્યા મુજબ પુલની પાણીની ક્ષમતા વધુ હોવા છતાં હાલ પાણી ઓછું છે અને તેનો ઉપયોગ પણ નજીવો હતો। માત્ર 16 થી 17 લોકો દરરોજ આવતા હતા। મેન્ટેનન્સ ખર્ચ વધુ હોવાથી પુલ બંધ કરાયો, પરંતુ ભવિષ્યમાં તે ચાલુ કરવાની વિચારણા ચાલી રહી છે। આ ઘટના યુનિવર્સિટીના આયોજન અને સંશોધનના સંચાલન પર સવાલો ઉઠ્યા છે। 9 કરોડના ખર્ચે બનેલી આવી સુવિધા બંધ રહેવી એ જાહેર નાણાંનો બગાડ ગણાય। ના, પહેલા આપણી પાસે જે કોચ હતા એ છે ને કુણાલભાઈ ટાંક હતા। અત્યારે રાજકુમાર કોલેજમાં સ્વિમિંગ કોચ તરીકે છે, પણ એ કોચના હિસાબે આપણે બંધ નથી કર્યો, પણ મેન્ટેનન્સ ચાર્જ વધારે છે, જેની આવકના પ્રમાણમાં 15 થી 20 ગણું મેન્ટેનન્સ આપણે ત્યાં થાય છે। એટલા માટે અત્યારે આપણે હાલ પૂરતો સ્વિમિંગ પુલ વર્ષે લગભગ 25-30 લાખ રૂપિયા જેવું મેન્ટેનન્સ થાય છે। અને બીજું પાણીનો એનો ખર્ચો આપણે ગણીએ તો 30-35 લાખ રૂપિયા વર્ષે ખર્ચો થાય। સામે એની આવક આપણી પાસે 5 થી 6 લાખ રૂપિયા હોય તો દર વર્ષે યુનિવર્સિટીને 30 કે 25 લાખ રૂપિયા ખર્ચ કરવો પડે, એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી લાગતું।